ડાંગ જિલ્લામાંથી પસાર નેશનલ હાઈવે નંબર 953 સાંકડો હોવાને કારણે અકસ્માતનો સતત ભય રહેતો હોવાથી સ્થાનિકો આંદોલનની તૈયારી કરી રહ્યા છે. આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમસ્યા હલ કરવા અથવા આંદોલન માટે તૈયાર રહેવા ચીમકી ઉચ્ચારવામાં આવી. ડાંગ જિલ્લામાંથી પસાર નેશનલ હાઈવે નંબર 953 સાંકડો હોવાને કારણે અકસ્માતનો સતત ભય રહેતો હોવાથી સ્થાનિકો આંદોલનની તૈયારી કરી રહ્યા છે. આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમસ્યા હલ કરવા અથવા આંદોલન માટે તૈયાર રહેવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સૂત્રો અનુસાર આંબાથી મહાલ સુધીનો રસ્તો પહોળો કરવા અને ભારે વાહનો બંધ કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 4 ગામના સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું. સ્થાનિકો અનુસાર છેલ્લા 8 વર્ષથી નેશનલ હાઈવે બનેલ માર્ગ સિંગલ પટ્ટી એટલે કે માત્ર 3 મીટર પહોળો છે.